અમારી લેફ્ટ કરી જોઈ લો, ગાડી અમારા પડામાં જો આ જોઈ લો, મજા આવે અહીંયા ગાડી નાખે, તમે નજર મારો, મારી વાડી છે આ બરોબર, એમને મજા આવે અહીંયા ગાડી નાખે, તમે નજર મારો. પણ અદાણી, અંબાણી, ટોરેન્ટ, પાવર ગ્રીડ એવી અનેક કંપનીઓ જે છે, આ કંપનીઓને કમાવા માટે ખેડૂતોના કાળજાના ટુકડા જેવા ખેતરો ઉપર એ થાંભલા નાખે. આ રાક્ષસી રૂલિંગ ગવર્મેન્ટ ભાજપને કહેવા માંગુ છું કે આ લોકોના આશીર્વાદથી તમારા કપડાં જે ગુલાલવાળા થયા એ હજી ધોવાણા નથી, ત્યાં સુધીમાં આજે તમે ખેડૂતોના કપડાં લોહીથી રંગવા નીકળ્યા છો. આ સરકારનું અભિમાન, આ સરકાર, આ ભાજપ ઘૂંટણીયા આવશે. સુરેન્દ્રનગરનું ધાંગધ્રા તાલુકાનું કોટ ગામ અત્યારે ચર્ચાનો વિષય છે. હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા, આંદોલન કરવાની વાત કરી. કોંગ્રેસના નેતાઓ, ખેડૂત નેતાઓ અત્યારે તેમની સાથે છે. આમ આદમી પાર્ટી પણ તેમની સાથે ઊભી રહેશે, આ રીતની વાત કરવામાં આવી. હવે એવો તે શું મુદ્દો થયો છે કે બંને પક્ષ ખેડૂતોની સાથે ઊભા છે, અને એવો કયો મુદ્દો થયો છે કે હજારોની સંખ્યામાં ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડી છે? વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ. કોટ ગામ અત્યારે ચર્ચાનો વિષય, કારણ કે પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવીની હેવી વીજ લાઇન નાખવામાં આવી રહી છે. હવે જે આ વીજ લાઇન પસાર થવાની છે એ ગામના અંદાજિત 29 જેટલા ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની છે. હવે એમની જમીન છે. હવે એમની જમીનમાંથી એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે પોલીસ દ્વારા તેમના પર અત્યાચાર ગુજારવામાં આવતો હોય, તેમને પોતાના જ ખેતરોમાંથી દૂર કરવામાં આવતા હોય, ને જે જગ્યાએ તાળા મારેલા હતા ત્યાં તાળા તોડીને પણ પોલીસ ખેતરોમાં ઘૂસી ગઈ હોય, આ રીતના દ્રશ્યો પણ સામે આવ્યા. અને આને જ કારણે અત્યારે ખેડૂતોમાં ખૂબ રોષ છે અને તેઓ આંદોલન કરવાની વાત કરી રહ્યા છે, કારણ કે તેઓ વળતરની માંગણી કરી રહ્યા છે. અત્યારે તેમની સાથે વાત કરીએ તો કોટ ગામના રામાપીર મંદિર ખાતે મહાસંમેલનનું આયોજન થયું. 2000થી પણ વધારે મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલનમાં હાજર હતા. આ મહાસંમેલનમાં તેમની સાથે ખેડૂત નેતા, કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, કરસનદાસ બાપુ ભાદરકા, લાલજી દેસાઈ, નૌશાદ સોલંકી, મહેશ રાજકોટિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા અને એક સુરે તંત્રની સામે, કંપનીની સામે વિરોધ નોંધાવવાની વાત કરી. અત્યારે આંદોલનમાં અગ્રીમ ચહેરો છે યોગેન્દ્રસિંહ ઝાલા. તેમણે પણ સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમને સાંભળીએ કે તેઓનું શું કહેવું છે. હું કોણ ગામનો ખેડૂત છું. આજે જ્યારે જે આ વટામણ પાવર ગ્રીડની વટામણ જે લાઈન જઈ રહી છે 765 કેવીની, જે બાબતે પ્રશાસને જે આજ કોણ ગામના ખેડૂતો પર જે અત્યાચાર કર્યો છે, જે અન્યાય કર્યો છે, એક ખેડૂત દીઠ 10 પોલીસવાળા ઉતાર્યા છે, અને બધાને અમને અમારી બાપ દાદાની માલિકીની જમીન હતી ત્યાંથી ઢસડી ઉપાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા છે. અને રાતે 11, 12 વાગે અમને છોડવામાં આવ્યા છે. આ ગ્રામ પંચાયતનો ઠરાવ હતો ગ્રામ પંચાયતનો કે આ પંચાયત મને વળતર માન્ય નથી અને આ કોઈ કામ કરવામાં ન આવે, તે છતાં પ્રશાસનની તાનાશાહીથી બળજબરીપૂર્વક અમારા ગામના ખેતરો ઉપર, અમારા છાતી ઉપર જે વીજ પોલના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે, એનો અમે સખત શબ્દોમાં એનો બહિષ્કાર કરીએ છીએ. અને આવનારા સમયમાં અમે આને ઉગ્ર આંદોલન જે પણ કરવું પડે એ અમે કરશું અને એના માટે હંમેશા કરતા રહેશું. કોણ ગામમાં અંદાજિત 29 થાંભલા પોલ પસાર થઈ રહ્યા છે. કિસાન કોંગ્રેસ આગેવાન લાલજી દેસાઈએ પણ આ મામલાને લઈને પોતાની વાત રજૂ કરી છે, તો તેમને સાંભળીએ. કોણ ગામના ખેડૂતોના અમે લોકો વિડીયો જોયા, અને વિડીયો જોયા પછી અમે સામેથી અને લોકો સાથે સંપર્ક થયો તો અહીંયા કોણ આવ્યા. તમે જોયું છે કે કઈ પ્રકારના ખેડૂતોની આજે આક્રોશ હતો. સવાલ એ થાય કે આપણે સરકાર જે છે શેના માટે બનાવીએ છીએ? આપણા મતથી ચૂંટીને મોકલીએ, આપણા ટેક્સથી સરકાર ખર્ચા કરે, અને અંતે એ જ સરકાર અને એ જ પોલીસ જે આપણા પગારથી જેનું પોતાનું ઘર ચાલતું હોય એ ખેડૂતો ઉપર દંડા ઉપાડે, એ જ ખેડૂતોને ઢસડે, અને આપણા ખેડૂતોની જમીનો ઉપર એ સરકાર થાંભલા નાખે. કદાચ ભારત દેશના થાંભલા હોય ને તો અમે અમારું ખેતર એમને આપી દેવા તૈયાર થઈ જઈએ. પણ અદાણી, અંબાણી, ટોરેન્ટ, પાવર ગ્રીડ એવી અનેક કંપનીઓ જે છે, આ કંપનીઓને કમાવા માટે ખેડૂતોના કાળજાના ટુકડા જેવા ખેતરો ઉપર એ થાંભલા નાખે એ મંજૂર નથી. સવાલ એ થાય કે ભારતનું બંધારણ જે છે, LARR જે છે, એમાં કાયદાની અંદર બહુ જોગવાઈઓ છે. 80% ખેડૂતોની મંજૂરી જોઈએ, ખેડૂતોની ઈચ્છા છે કે નહીં જોઈએ. બિન ઉપજાઉ જમીન હોય તો જ ત્યાં થઈ શકે. પિયત ખેતીને સુરેન્દ્રનગરના કલેક્ટર બિન પિયત બતાવી દે. આ છેતરપિંડી છે. એટલે ખેડૂતો સાથે થતા અત્યાચારના વિરુદ્ધમાં આજે કોંઢમાં કાર્યક્રમ થયો, અને બધા જ લોકોએ એકી અવાજે નક્કી કર્યું છે ગામો ગામ જશે, અને પરમ દિવસે શુક્રવારે બરાબર 11 વાગે એ સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીએ ત્યાં પહોંચશું. 10 વાગે મેળાના મેદાનમાં મળશું, અને ત્યાંથી પછી કૂચ કરીને કલેક્ટર કચેરીએ જશું. આવું આજે બધાએ એકી અવાજે નક્કી કર્યું છે. અને એટલું જ નહીં, 10 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે ગમે ત્યારે આખા ગુજરાતના ખેડૂતો ગામો ગામથી ટ્રેક્ટર લઈ
અને ગાંધીનગર કૂચ કરવાની તૈયારી કરે છે જો સરકાર જે છે આ મુદ્દે કોઈ એસઓપી નહીં બનાવે અને ખેડૂતોને થતા અન્યાય જે છે એ દૂર નહીં કરે. મને લાગે છે કે કોઈએ અમારે એક લાલજી દેસાઈને પણ કોઈ એવો ઘમંડ રાખવાની જરૂર નથી કે હું જ ખેડૂત નેતા. આ આંદોલનનો તો નિયમ છે ગાય વાળે ગોવાળ, ખેડૂતો માટે લડે લીડર. અને હું માનું છું કે ગામો ગામ એવા અનેક ખેડૂત નેતાઓ, ખેડૂત આગેવાનો, યુવાનો છે. અને ખેડૂત અને માલધારીના દીકરા દીકરીઓ જ્યારે નીકળે ને ત્યારે કોઈ એક નેતા ઉપર કોઈએ નિર્ભર રહેવાની જરૂર નથી, એ કોઈ પણ હોય. અને જે રીતે મેં વાત કરી કે કરસનદાસ બાપુ ભાદરકા પણ મહાસંમેલનમાં હાજર હતા અને તેઓ પણ અત્યારે પોતાની અગ્રીમ ભૂમિકા નોંધાવી રહ્યા છે, તો તેમણે શું કહ્યું છે તેમનું પણ વાત આપણે સાંભળી લઈએ. જી, હમણાં 1 મહિના પહેલા ચૂંટણી ગઈ. તમારા માધ્યમથી આ રાક્ષસી રૂલિંગ ગવર્મેન્ટ ભાજપને કહેવા માંગુ છું કે આ લોકોના આશીર્વાદથી તમારા કપડાં જે ગુલાલવાળા થયા એ હજી ધોવાણા નથી. ત્યાં સુધીમાં આજે તમે ખેડૂતોના કપડાં લોહીથી રંગવા નીકળ્યા છો. શરમ આવવી જોઈએ, શરમ. ખેડૂતોનો અવાજ હતો, થાંભલાઓ નાખે છે અને એ તો અમે પોકારીને કહીએ છીએ. આજે એક નવું ઉદાહરણ આ સરકારે, આ ભાજપે ઊભું કર્યું કે કોર્પોરેટ જગત એનો વાલો દીકરો છે અને ખેડૂત અને ગામડાઓ એના માટે સાવકાઓ છે. તમારા માધ્યમથી મારે સરકારને કહેવું છે કે મા ભારત એ ગામડાઓમાં વસે છે. તમને જે સત્તાનો નશો છે એ સત્તા ગામડાના લોકો અને ખેડૂતોના મતથી મળ્યો છે. સરકાર, તમને લોકશાહીની ચિંતા નથી, ખેડૂતોની ચિંતા નથી. મારા શબ્દો યાદ રાખજો. જે ગામડાઓએ, જે ખેડૂતોએ તમને ત્યાં પહોંચાડ્યા છે, વિધિન શોર્ટ પીરિયડ આ જ ખેડૂતો, આ જ ગામડાઓ તમને ઘર ભેગા કરશે. મારા શબ્દો સરકાર કાન ખોલીને સાંભળી લેજો. લોકશાહી એ કોઈના બાપની જાગીર ગઈકાલે પણ ન હતી અને આવતીકાલે પણ નહીં રહીએ. આજે અમે ખેડૂતોની લાગણી સમજી, જાણી, ખેડૂતોનો અવાજ જોયો. ટૂંક સમયમાં સુરેન્દ્રનગર અને પછી એ રેલો સરકાર તૈયારી કરવી હોય એટલી કરી રાખજો. તમારા તંત્રને સજાગ કરવું હોય એટલું કરી લેજો. એ રેલો ગાંધીનગર આવશે. તમારી એકે એક બોટ ડૂબી જશે. કારણ પોલીસની જે મેં એ વિડીયોમાં જે મેં પોલીસને જોઈ, અરે આટલી પોલીસને તમારે મોકલવી હોય તો જે બેન દીકરી ઉપર થાય છે ત્યાં મોકલો, જ્યાં નશાનો વેપાર થાય છે ત્યાં મોકલો. ખેડૂતોના, અરે સાહેબ, એક બહુ મોટી વાત મારે બોલવાની રહી ગઈ. મારા ખેડૂતે મારેલું એક તાળું તોડવામાં પોલીસને પરસેવો વળી ગયો હતો. અને આજથી એ પ્રારંભ થયો છે ખેડૂતની એકતા. આ સરકારને લોકશાહીનું શું મહત્વ છે અને સત્તાના ખોટા નશાથી શું હાલત થાય એ સાબિત કરશે. ઘૂંટણીએ આવશે આ સરકારનું અભિમાન. આ સરકાર, આ ભાજપ ઘૂંટણીએ આવશે. એ મને એક ખેડૂતની આંખ, એક ખેડૂતના હૃદય અને હિંમત અને એકતા ઉપર ભરોસો છે. માત્ર કોંગ્રેસ જ નહીં, આમ આદમી પાર્ટી પણ અત્યારે મેદાને ઉતરી ગઈ છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ પણ સમગ્ર મામલાને લઈને પોતાની વાત રજૂ કરી છે અને તેમણે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે. ન માત્ર ભાજપ પણ ખેડૂતોને પણ તેમની ઉપર શું કામ આ પરિસ્થિતિ થઈ રહી છે એ લઈને પણ તેમણે વાત કરી છે. તો ખાસ આ સુરેન્દ્રનગરને ધ્યાને રાખીને ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તેમને સાંભળીએ. સુરેન્દ્રનગરના કોંઢ ગામે જે રીતે ખેડૂતો ઉપર પોલીસે બળજબરી કરી છે, અત્યાચાર કર્યા છે, એ ખરેખર અસહનીય છે. એ ખેડૂતના પુત્ર તરીકે મારાથી એ સીન દ્રશ્યો જોવાતા નથી. ન માત્ર એક ગામમાં, એવા સેંકડો ગામો છે કે જ્યાં મરજી પડે ત્યારે ભાજપની પોલીસ જાણે પોતાના ખેતરો હોય એવી રીતે આવી અને કંપનીઓની દલાલી કરવા માટેના જેટલા પણ બાના હોય બધા મળી જાય છે. તમે વિચાર કરો, થાંભલાઓ કોણ નાખે છે? કંપનીઓ નાખે છે. પવનચક્કીઓ કોણ નાખે છે? કંપનીઓ નાખે છે. એક પાંખિયા ફરતા જાય અને કંપનીઓ કમાતી જાય. થાંભલાઓ ઉભા ખેતરોમાંથી જાય ખેડૂતોના. પણ વળતર તો વળતર નહીં મળે. એક ટાઈમમાં મળે એટલું લઈ લ્યો, બાકી કંપનીઓએ કમાવાનું છે. મેં એવું સાંભળ્યું છે કંપનીઓ કમાય છે, આમાં નેતાઓ પણ કમાય છે, અધિકારીઓ પણ કેટલા કમાતા હશે. આ બધાની જેબો ભરાય, ખિસ્સાઓ ભરાય. પણ જેની જમીન છે, જે માલિક છે, અસલી માલિક છે મારો ખેડૂત, એને શું? તો કે એને આટલું જ વળતર મળશે, બાકી નહીં મળે. તમે સંપાદન કરો એનો વાંધો નથી. કેમ તમે એવું નથી કરતા કે જેટલી કંપનીઓ આવે ભલે આવે, પરંતુ ખેડૂતોને એક ભાગ છે વળતર આપે, અથવા તો એવા નિયમો બનાવો તમે કે દર વર્ષે જેટલી કમાણી કંપની કરે એમાંથી કેટલોક ભાગ જેટલા ખેડૂતોના ખેતરમાં આવતો હોય
અથવા તો ગૌચરમાં આવતો હોય તો એ ગામના ગૌચરમાં રૂપિયા નાખો. આવું સરકાર નહીં કરે. અમે ખેડૂતો છીએ, ભોળા છીએ. અમને પાક વીમો ન આપ્યો, પાક વીમાની બંધ કરી દી યોજના, તોય તમને મત આપ્યા. ખાતરની લાઈનમાં ઉભા રહીને તમને મત આપીએ. અમે ભોળા છીએ. અમે જ્ઞાતિ જાતિ ધર્મમાં વહેંચાઈ જશું અને એટલા માટે જ તમે મોજ કરો છો. અમે ખેડૂત જે દિવસે ખેડૂતનો દીકરો બધું ભૂલીને એક થશે તો તમારી કોઈની ઓકાત નથી કે તમે એક સીટ જીતી શકો. પરંતુ અમે એક નહીં થઈ શકીએ. અમે જ્ઞાતિઓમાં વહેંચાયેલા છીએ, જાતિઓમાં વહેંચાયેલા છીએ, ધર્મમાં વહેંચાયેલા છીએ. ખાતરની લાઈનમાં ઉભીશું, બિયારણની લાઈનમાં ઉભીશું. ઇવન રાત દિવસ મહેનત કરીને સર્પ ને સિંહની વચ્ચે અમે અમારું ઉપજ ઘરે લાવીશું, પછી વેચવા માટે પણ લાઈનો 2 કિલોમીટર લગાડીશું, બીજો કોઈ ભાવ નક્કી કરશે. અને છતાંય અમે તમને મત આપીશું. અમને ખબર છે કે સિસ્ટમમાં ગડબડ છે, છતાંય અમે બોરવાઈ જઈએ છીએ. પણ કહેવાનું એટલું મારી વિનંતી છે સરકારને, નેતાઓને, અધિકારીઓને કે અમે ભોળા છીએ. ખેડૂતો તમને મતની બીક જ નથી. હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ, તમે જ્યાં જેટલી જગ્યાએ ભાજપના વિરુદ્ધ હતું એ બધી જગ્યાએ પાછી ભાજપ જીતી છે. અને જીતે છે એટલે તમે એમ માનો છો ખેડૂતો તો 2 દિવસનો વિરોધ હશે પછી સમી જશે. પણ તમે ઈશ્વરથી તો ડરો, ભગવાનથી તો ડરો. આજે ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ તમે રાજનીતિમાં શું કામ આવ્યા ને શું જરૂર છે, પત્રકાર થતા બરોબર હતા, શું ચીસો જ પાડવાની છે. આજે વિપક્ષમાં 5 વર્ષ થઈ ગયા, જે જગ્યાએ આંદોલન કરીએ છીએ, જે આંદોલનના ખેડૂતોને ઉભા રાખીને ત્યાં ભાજપ જીતી જાય એટલે ભાજપ પણ અમને મેળા મારે છે કે જુઓ તમે કહેતા હતા ને ખેડૂતો નારાજ છે, મજૂરો શ્રમિકો, ત્યાં તો અમે જીત્યા છીએ. અને વાત એ સાચી છે, મતદાન ગમે ત્યાંથી લઈ જાય છે, જ્ઞાતિના નામે, જાતિના નામે, ધર્મના નામે. પણ કહેવાનો મતલબ એ છે કે આવું અત્યાચાર ક્યારેય ન કરો. રાજા રાવણનો પણ અહંકાર નથી રહ્યો અને અત્યાચાર નથી રહ્યો. તમે એનું શું ચીજ છીએ. આજે મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે આ જેટલા પણ અહીંયા માત્ર અહીંની નહીં, કોટ ગામના આપેલા કચ્છમાં હતા, જે પણ પ્રાઇવેટ કંપનીઓ છે જામનગર સુધી જવાની છે, સેંકડો ગામો આવશે. આજે આનો વારો, કાલે બીજાનો વારો આવશે. મારા ખંભાળિયા વિસ્તારમાં પણ કેટલાય થાંભલાઓ પડી રહ્યા છે. જ્યાં ભાજપની જીતાડી છે ત્યાં જ હવે ભાજપના લોકો થાંભલાઓ નાખી રહ્યા છે અને લોકો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. આ દરેક જગ્યાનો પ્રશ્ન છે. અને ઘણી જગ્યાએ એમ કે સુદાનભાઈ આવો હોય, સુદાનભાઈ આવીને શું અમે ચાલો આવી ગયા, આંદોલન કરીએ, પછી શું? પછી ભાજપ પણ એમ કે છે કે મત તો અમને જ આપે છે આ લોકો. એનોય અમને વાંધો નથી, મત જેને આપવું હોય. આ ખેડૂતો માટે છે કચ્છથી લઈને જામનગર સુધી જ્યાં જ્યાં લાઈનો જાય છે, ખેડૂતોનો એક ડેલિગેશન બેસાડો, સરકારશ્રી સાથે બેસાડો, યોગ્ય વળતર નક્કી કરો અને વળતર નક્કી કર્યા પછી તમે જાઓ ભાઈ ખેતરમાં. અધિકારીઓ જાય છે મરજી પેડવી રીતે. કેટલાક ખેડૂતના મેં એક વિડીયો જોયો હતો જામકંડોળા સાઈડનો, એ જાડેજાભાઈ તો આત્મહત્યા કરવા સુધીના પ્રયત્ન કરી રહ્યા છે. આવું શું કામ થઈ રહ્યું છે? એકવાર આપણે ધંધોળવાની જરૂર છે. કંપનીઓ કમાશે, કમાય એમાં વાંધો નથી, પણ કંપનીઓ એ કમાય તો ખેડૂતો કેમ ન કમાય? ખેડૂતોના ખેતરમાં કેમ થાંભલા નાખે છે અને એને વળતર ન મળે? યોગ્ય વળતર એ આપો ને. હું તો એમ કહું છું આમ આદમી પાર્ટીની સરકાર આવે તો વાત અલગ હતી, તો કોઈના બાપની તાકાત નહોતી, અત્યારે જાત. એટલા માટે રાજનીતિમાં આવ્યા છે કે ખેડૂતની તાકાત, ખેડૂતને ખેતરમાં કોઈ ઘૂસી ન શકે, કલેક્ટર કે એસપી. આજે એવા નિયમો બનાવત કે કંપની કમાય એમાંથી કેટલાક ટકા દર વર્ષે મળવા જોઈએ, પણ એ નહીં કરી શકો તમે. પણ યોગ્ય વળતર તો અપાવો. બધા અમારા ખેડૂતોને વિનંતી છે, દરેક પક્ષના ખેડૂતોને વિનંતી છે, દરેક જે રાજનીતિમાં નથી એ ખેડૂતોને વિનંતી છે, એક થાવ મારા વાલા. અને આના માટે ખેડૂતો માટે કમસે કમ આપણે અવાજ ઉઠાવીએ, કમસે કમ સોશિયલ મીડિયા ઉપર અવાજ ઉઠાવીએ અને ખેડૂતોને સહયોગ આપીએ. હું ભાજપના નેતા ખેડૂતોને પણ કહું છું, ભાજપના આગેવાન ખેડૂતોને પણ કહું છું, કિસાન સંઘને પણ કહું છું કે આવો આ ખેડૂતોના પ્રશ્નો માટે આપણે સૌ એક થઈ લડત ચલાવીએ અને ખેડૂતો માટે એક બનીએ. જય જવાન, જય કિસાન. એટલે વિવાદ ખૂબ ગંભીર છે. માત્ર સુરેન્દ્રનગરથી જ આ કેસ સામે આવ્યો છે એવું નથી. કચ્છની વાત કરીએ, થોડા દિવસો પહેલા કચ્છમાં પણ ખેડૂતોને પોતાનો વિરોધ નોંધાવવો પડ્યો હતો. જામનગર સુધીના ઘણા બધા ગામડાઓને આપણે ધ્યાને લઈ લઈએ તો વીજ કંપનીઓ દ્વારા જે આ થાંભલાઓ નાખવાની વાત છે અને પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વળતર નથી મળતું, આના કારણે સતત ખેડૂતોને એક સાથે વિરોધ કરવો પડે છે, પોતાનો રોષ વ્યક્ત કરવો પડે છે અને લાંબા સમયથી આ મુદ્દો ચાલ્યો આવે છે. એટલે આવનારા સમયમાં ખબર પડશે કે આંદોલન અને વિવાદ ક્યાં જઈને ઊભો રહેશે અને આ મામલાને લઈને સરકાર દ્વારા શું પગલાઓ લેવામાં આવે છે. તમે કઈ રીતે જુઓ છો આ મુદ્દાને એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.